મંદિરમાં ભગવાન દ્વારકાધીશને સોનાનો હીરા જડિત મુકુટ અર્પણ કરવામાં આવ્યો હતો। શ્રીજીના પરમ ભક્ત વૈષ્ણવ માંજલપુર વડોદરાથી દ્વારકા પગપાળા સંઘ દ્વારા ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો। સાથે સાથે અન્ય મહિલા મંડળ દ્વારા દ્વારકાધીશને ચાંદીના અંદાજે 1 કિલોગ્રામનું ઢીંચણ અર્પણ કરવામાં આવ્યું હતું। ભગવાન દ્વારકાધીશમાં અવિશ્વસનીય શ્રદ્ધા અને આસ્થાથી ભરપૂર અનેક ભક્તો દ્વારા સમયાંતરે વિવિધ વસ્તુઓ અર્પણો કરવામાં આવે છે। આદર અને શ્રદ્ધાની લાગણીથી ભક્તો સોનાની, ચાંદીની અને વિવિધ શૃંગારિક વસ્તુઓને અર્પણ કરીને ભગવાનના ચરણોમાં આસ્થા વ્યક્ત કરે છે। હાલમાં એક ભક્ત માંજલપુર એટલે કે વડોદરાથી પદયાત્રા કરીને દ્વારકા આવ્યા હતા અને તેઓએ ભગવાન દ્વારકાધીશને આશરે 330 ગ્રામ વજનનો સોનાનો હીરા જડિત મુગટ અર્પણ કર્યો હતો। આ ભક્તની અંદર રહેલી શ્રદ્ધા અને ભક્તિ પ્રતીક રૂપે આ ભેટ ખાસ મહત્વ ધરાવે છે। આ ઉપરાંત તુલસી વિવાહના પાવન પર્વે શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ મહિલા મંડળ દ્વારકા દ્વારા ભગવાન દ્વારકાધીશને આશરે 1 કિલોગ્રામ વજનનો ચાંદીનો ઢીંચણ અર્પણ કરવામાં આવ્યો હતો। આ ઢીંચણ ભક્તિ અને શ્રદ્ધાની અભિવ્યક્તિ છે, જે ભગવાનના દર્શન માટે ભક્તો તરફથી આપણી નમ્રતા અને સમર્પણની ઓળખ આપે છે। મંદિરમાં આ પ્રકારના અર્પણોના શ્રેણીગત પ્રવાહને દર્શાવતું છે કે ભગવાન દ્વારકાધીશના દરેક ભક્તે પોતાનું શ્રદ્ધા સંપન્ન સહકાર અને અનુરાગ દર્શાવવો છે। 330 ગ્રામ સોનાનો હીરા જડિત મુગટ અને 1 કિલોગ્રામ ચાંદીનો ઢીંચણ એ એવા ભક્તો દ્વારા અર્પણ કરાયેલા અન્ય રત્નોના સ્મૃતિ ચિહ્ન છે। આ રીતે ભગવાન દ્વારકાધીશના પવિત્ર મંદિરમાં શ્રદ્ધાના પાવન પર્વોમાં અનેક ભક્તો પોતાને અર્પણોના દ્વારા વધુ પ્રતિષ્ઠા અને શ્રદ્ધાનું પ્રદર્શન કરે છે। આદર, શ્રદ્ધા અને વિશ્વસનીયતા સાથે દરેક ભક્ત પોતાને સમર્પિત કરે છે અને ભગવાનના દયા અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે। પોલીસે 11 ડ્રગ્સ સ્મગલરોને ધરપકડ કરી છે, જેમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। આ દરમિયાન 200 કિલો ગાંજાનો જથ્થો પણ ઝડપાયો છે। ઘટના દરમિયાન કાંઠી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ રાત્રે દીઘાથી કોલકાતા જતી એક સરકારી બસની તપાસ કરી, જેમાં 11 ડ્રગ સ્મગલર્સ મળી આવ્યા। આશરે 200 કિલો ગાંજા સખત રીતે છુપાવેલા હતા, જે રસ્તામાં વિતરિત કરવાનો હતો। ધરપકડ કરેલા ગુનેગારોમાં 3 મહિલાઓ પણ છે, જેમણે ગાંજા અન્ય લોકોને પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। કાંઠી પોલીસ દ્વારા આ પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી છે। ડ્રગ્સને જુદી જુદી જગ્યાઓ પર મોકલવાનું આયોજન હતું અને આ બસમાં છુપાવેલા ગાંજા ઘણો જોખમી સામાન ગણાતો હતો। પોલીસે આ કેસમાં બસના કંડક્ટર અને ડ્રાઈવરનો પણ પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે। પોલીસ હવે જાણી રહી છે કે તેમને આ ડ્રગ્સની તસ્કરી અંગે કંઈક જાણકારી હતી કે કેમ। કાંઠી પોલીસના અધિકારી પ્રમાણે 200 કિલો ગાંજો ક્યારેય નહીં, પરંતુ આ મામલામાં ઘણો મોટો ધંધો છુપાયો હતો। આ ગાંજાની બજાર કિંમત ખૂબ વધુ છે અને તે અસંખ્ય લોકો સુધી પહોંચાડવાનો હતો। પોલીસે જણાવ્યું છે કે આ કાર્યવાહી આગળ વધારવાની અને ડ્રગ્સના આઠાવેલા નેટવર્કને અન્વેષણ કરવાની શક્યતાઓ છે। ધરપકડ કરેલા વ્યક્તિઓ પાસેથી વધુ માહિતી મેળવવાની કોશિશ કરી રહી છે। આ ઘટના એ ફરીથી દ્રષ્ટિ આપતી છે કે દેશભરમાં ડ્રગ્સનો ચોખવટ વધતો જઈ રહ્યો છે અને આવી ઘટનાઓ પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે। આ રાયલેન્ડના ચોકસાઈ અને નિષ્ણાંત પદ્ધતિઓને અનુરૂપ વધુ કાર્યવાહીઓની જરૂર છે। અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગરોડિયા ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસને ગરોડિયામાંથી હત્યા કરાયેલી હાલતમાં દીપક પટેલ નામના વ્યક્તિની લાશ મળી આવી હતી। આ મામલે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા હત્યા કરવામાં ઇન્દ્રજીત ઉર્ફે મુન્ના નામના શખ્સનું નામ સામે આવ્યું હતું। અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગરોડિયા ગામમાં થયેલી અશાંતિકારક હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। મૃતક તરીકે ઓળખાતા દીપક પટેલના મોતનો ગુનો પોલીસ દ્વારા ઉકેલાયો છે। પોલીસે જણાવ્યું કે દીપક પટેલ એ એક ગ્રીન કાર્ડ હોલ્ડર હતો અને હવે સુધીની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે તે અમેરિકા અને અમદાવાદ વચ્ચે વ્યાપારી શ્રમિક તરીકે આગવું કામ કરતો હતો। પોલીસ ટીમ દ્વારા વધુ તપાસ કરતા મૃતક અને આરોપી ઇન્દ્રજીત ઉર્ફે મુન્ના વાઘેલા વચ્ચે 15 થી 16 વર્ષથી જમીન દલાલી અને વેપારમાં ભાગીદારી હતી। આ વચ્ચે તેઓ 1 વર્ષથી પૈસાની બાબતે ભિન્નતામાં હતા। ગઈકાલ તારીખ
15 तारीख में सवार लगभग 9 वाग्या जो है बोपल पुलिस स्टेशन ने एक फोन आयो હતો कि जो है ત્યાં એક ડેડ બોડી પડેલી છે और ત્યાં આ ખબર મળ્યા પછી जो है બોપલ પીઆઈ સાણંદ ડીવાયએસપી હું અને એલસીબી અને એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી और ત્યાં પહોંચીને જોયું હતું કે જે એક લાશ ત્યાં પડેલી હતી और આ લાશ જે છે દસડેલી હતી જો और પછી વધારે પૂછપરછ કરતાં ખબર પડી કે જે આ જે મરણ જનાર જે છે આ દીપક દશરથ પટેલ નામનો માણસ છે જે મૂળ સરખેજના રહેવાસી છે પણ અત્યારે એમનો રહેવાનો થલતેજ છે અને એમ જે એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને યુએસ અને ઇન્ડિયાને વચ્ચે આતા જતા રહે છે। આ મામલામાં 61 લાખ રૂપિયાના જમીન દલાલીમાં વિવાદ અને ફાયદાની વિતરણના મામલે ઝઘડો થતા દીપક પટેલની હત્યાને અંજામ અપાયો હતો। આ મામલામાં આરોપી ઇન્દ્રજીત ઉર્ફે મુન્નાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હવે ગ્રામ્ય પોલીસ બોપલ પોલીસને આ મામલાની વધુ તપાસ સોંપીને આગળની પૂછપરછ હાથ ધરવા આવડ સાથે છે બંધક, પરંતુ યુવકનો ખોફ એટલો કે સમગ્ર ગામ ભય તળે જીવન ગુજારી રહ્યું છે। સાંજ પડતાની સાથે જ ગામ લોકો બાળકોને ઘરમાં બોલાવી લે છે અને સૂતી વખતે બાળકોને ઘર અંદર પૂરી દરવાજાને તાળા મારી દે છે। ગામ લોકોમાં ભય છે કે આ બંધક યુવાન ક્યારે પણ સાંકળ તોડી ગામમાં પ્રવેશી લોકોનું જીવ જોખમમાં મૂકી શકે છે। ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોઈએ કે એક બંધક યુવકનો કેમ છે ગામ લોકોને ભય, આખરે યુવકને કેમ છેલ્લા 10 વર્ષથી બંધક બનાવવામાં આવ્યું છે। આંતરનેસ ગામે આશરે 10 વર્ષ અગાઉ એક ઘટના ઘટે છે જેમાં અમૃત ઠાકોર નામનો યુવાન પોતાના સગા પિતા જીવણભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરે છે અને તેના પિતાને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડે છે। ત્યારબાદ યુવકને તેના પિતા દ્વારા પૂછવામાં આવે છે કે કેમ તે મારા પર હુમલો કર્યો, ત્યારે યુવાન કોઈક ચોક્કસ કારણ જણાતું નથી અને તેના પિતાને કહે છે કે આજે તો આપની પર હુમલો કર્યો, પરંતુ સમય જતાં ગામ લોકોને પણ નથી છોડવાના, તેમની પર પણ હુમલો કરીશ। ત્યારે દીકરાના મોઢે આવા શબ્દો સાંભળી પિતા સ્તબ્ધ થઈ ગયા છે અને વિચારમાં પડી જાય છે કે મારો દીકરો આવું વર્તન કેમ કરી રહ્યો છે। તેમજ વાયુ વેગે યુવકની આ વાત ગામ લોકો જાણી જાય છે કે ગામનો અમૃત નામનો યુવક તેના પિતા પર હુમલો કર્યા બાદ હવે ગામ લોકો પર પણ હુમલો કરશે તેવું કહી રહ્યું છે। આ જાણી ગામના લોકો ભયમાં મુકાઈ જાય છે અને તે યુવકના પિતા પાસે દોડી જાય છે કે આપના દીકરાનું કંઈક કરો, નહીં તો તે ગામ માટે મુશ્કેલી ઊભી કરશે અને કોઈનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે। ગામ લોકોમાં ડર અને ભય જોઈ તેના પિતાએ દીકરા અમૃતને ગામથી થોડે દૂર ખેતરમાં પગમાં સાંકળ વડે બાવળના થડ સાથે બાંધી દેવામાં આવે છે અને ગામ લોકોને હવે ભયમુક્ત રહેજો તેવી હિંમત આપે છે। પરંતુ સમય જતાં અમૃતના પિતાનું અવસાન થાય છે અને તેની માતાનું પણ। ત્યારે અમૃતને ના તો કોઈ સગો ભાઈ છે કે ના તો કોઈ બહેન, ત્યારે છેલ્લા 10 વર્ષથી તેના કાકા અને તેમના દીકરા અમૃતને સાચવી રહ્યા છે। બંધક બનાવવાનું કારણ છે કે જે એક ઘટના બની અહીંયાથી અમારે આખા ગામને ભય મુક્ત થઈ ગયા છે કે જે વસ્તુ એના બાપ માથે સૂતા બાપ માથે હુમલો કર્યો અને એનો હાથ કાપી નાખ્યો હતો, એટલે આખું ગામ ભય મુક્ત થઈ ગયું। એટલે ભયમાં આવી ગયું કે મારો બેટો આનો છોકરો, પછી અમે આખા ગામે જઈને એના બાપને કીધું કે ભાઈ આ તારો છોકરો કોઈ બીજાને કાપી નાખશે, સૂતાને તો શું કરશો? જાગ્રત ને તો જાગૃત હોય ત્યારે તો આ હુમલો નથી કરતો, સૂતા હોય ત્યારે જ હુમલો કરે છે। તો આનું પરિણામ કોઈક દી ખરાબ આવે તો ગામના લોકોને કોઈક મારી નાખશે હુમલો કરીને, તો શું જવાબ આપીશ? પછી એને બાપને પોતે કીધું કે હું મારા છોકરાને બંધક બનાવશો, મને નથી છોડ્યો તો ગામનાને કઈ રીતે છોડશે? અમૃત છેલ્લા 10 વર્ષથી બંધક બની જીવન ગુજારી રહ્યું છે। શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાની કાળઝાળ ગરમી કે પછી ધોધમાર વરસાદ હોય, અમૃતનો એક જ સહારો છે બાવળ, કે જ્યાં તેને પગમાં સાંકળ બાંધી બંધક બનાવ્યું છે। સવાર અને સાંજ તેના કાકાના દીકરા તેને ત્યાં જમવાનું આપવા જાય, બાકી તેની જોડે કોઈ પણ જતું નથી। અમૃત જોડે વાર્તાલાપ કરીએ તો તેવું ભાસ પણ ન થાય કે આ યુવક માનસિક અસ્થિર હશે। આપણે તેને જે પૂછીએ તેનો થોડી ક્ષણો બાદ જવાબ આપે છે। મારો કાકો છે, એને કાકાનો છોકરો છે, એને 10 વર્ષથી બંધામાં આવ્યા છે। જમવામાં એને
સાંજે અને સવારે 2 ટાઈમ આપવામાં આવે છે અને એ બાંધલ પડ્યા છે. કેવો ભાઈ એનાથી ગામમાં બહુ જ ભયંકર છે. બધે વસ્તી લોકો બીયા ને બચ્ચા બીયા કોઈ મહિલા બીયા અને બહુ બીયા કોને અને કોક માંગ તો એવી છે કે એને કોઈ સારી જગ્યાએ મોકલવામાં આવે. એવી અમારી માંગ છે. એ છોડી તો એમ કહે કે હું બધાને મારી નાખીશ. એ આડવા છે. આંતરનેસ ગામના લોકો હવે ભય મુક્ત બનવા માંગી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ યુવક પણ પોતાનું બાકીનું જીવન શાંતિથી પસાર કરે અને ગામ લોકો પણ ભયમુક્ત બને તે હેતુથી તંત્ર જો આ યુવકની કોઈ આશ્રમ કે અન્ય કોઈ જગ્યાએ લઈ જાય તેવી માંગ. અને આખરે દીપડાએ હાર માનીને નાસી છૂટ્યો. જ્યાં એક તરફ દીપડો તેના જંગલી સ્વભાવમાં કૂતરાનો શિકાર કરવા પ્રયત્નો કરી રહ્યો હતો, ત્યાં બીજી તરફ કૂતરો પણ પોતાના પ્રાણ માટે પૂરી જીત માટે લડી રહ્યો હતો. આશરે 4:15 15 નવેમ્બરના રોજ જયસિંહપુરા ઢોરના દિલ્હી રોડ પર કક્કડના ભેરુજી મંદિરમાં દીપડો કૂદી આવ્યો. સ્થાનિક રહેવાસી યોગેશ પુરીએ જણાવ્યું હતું કે કૂતરો અને દીપડો વચ્ચે લાંબી અને ઉગ્ર લડાઈ થઈ. કૂતરાએ ઘૂસણખોરી અને હુમલાની આશા ન માની, પરંતુ લડાઈમાં તે ઘાયલ થયો. દીપડો દરેક પ્રયાસ પછી પણ કૂતરાને ન પકડી શક્યો અને આખરે ભાગી ગયો. આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં દીપડાને કૂતરાને હુમલો કરતા અને કૂતરાને લડતા દેખાવાની તસવીરો જોઈ શકાય છે. આ ભયાનક હકીકત જ્યારે આસપાસના લોકોએ સાંભળી ત્યારે આ ભયનો માહોલ સર્જાયો અને આ લડાઈમાં કૂતરાને ચહેરા પર ઘણા ઘા આવ્યા હતા અને તેને ઈજાઓ થઈ હતી. કૂતરાની સારવાર માટે પશુ ચિકિત્સકોને બોલાવ્યા હતા અને તે હાલ સારવાર હેઠળ છે. દીપડાના જોવા મળતા જ તેવા ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો. દીપડો ગામની આસપાસના વિસ્તારમાં વધુ જોવાઈ શકે તેવી આશંકા છે અને લોકો એ વિશે સાવચેત રહી રહ્યા છે. આ ઘટના એ ફરી એકવાર એ પ્રદર્શિત કરી છે કે જંગલના પશુઓ, ખાસ કરીને પેન્થર્સ, વસ્તીવાળા વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. તંત્ર અને સ્થાનિક અધિકારીઓના દ્રષ્ટિએ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા વધુ સાવચેતી અને કાર્યવાહી કરવાની જરૂરિયાત સ્પષ્ટ છે. ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવેના અધ્યક્ષસ્થાને પ્રેસ સેમિનાર યોજાયો હતો. ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ વિષય પર આયોજિત સેમિનારમાં વક્તા તરીકે સેસિલ ક્રિસ્ટી અને મનોજ ગાંધીએ વક્તવ્ય આપ્યું હતું. ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી વલસાડના સંયુક્ત ઉપક્રમે નેશનલ પ્રેસ ડેની ઉજવણી નિમિત્તે પ્રેસ સેમિનારનું આયોજન વલસાડના તિથલ રોડ પર સ્થિત ઈચ્છાબા અનાવિલ સમાજની વાડીમાં કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર નૈમેશ દવે સહિતના મહાનુભાવોએ દીપ પ્રગટાવી સેમિનારને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રેસ સેમિનારના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટર નૈમેશ દવે નેશનલ પ્રેસ ડેનું મહત્વ સમજાવી જણાવ્યું કે વિકટ પરિસ્થિતિમાં પોતાના જીવને પણ જોખમમાં મૂકી સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય મીડિયાકર્મીઓ કરી રહ્યા છે, તેને બિરદાવું છું. વહીવટી તંત્ર દ્વારા કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે અંગે પણ પત્રકારો ધ્યાન દોરે છે, જેથી વધુ સારી કામગીરી થઈ શકે. ધરમપુરમાં ઉજવાયેલા જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીનું રિપોર્ટિંગ ખૂબ જ સરસ રીતે થયું હોવા બદલ પત્રકાર મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં કલેક્ટરે જણાવ્યું કે વલસાડ જિલ્લામાં 470માંથી 333 ગામ એવા છે કે જેમાં સંપૂર્ણ આદિવાસી સમાજ વસે છે. આગામી 5 વર્ષ સુધી આ ગામમાં વસતા અંદાજે 11 લાખ આદિવાસી સમાજના લોકોના કલ્યાણ માટે સરકાર દ્વારા પીએમ જનમન હેઠળ વિવિધ યોજનાના લાભો આપી તેઓને સંપૂર્ણપણે વિકાસ કરાશે. ઉમરગામ, ધરમપુર અને કપરાળામાં વિકાસ રથ દ્વારા લોકોને યોજનાકીય લાભો પણ અપાશે. આ પ્રસંગે સેમિનાર વક્તા તરીકે ઉપસ્થિત રહેલા માહિતી ખાતાના નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક સેસિલ ક્રિસ્ટીએ પરંપરાગત મીડિયાથી લઈને વર્તમાન મીડિયા સુધીમાં આવેલા બદલાવો પર પ્રકાશ પાડી જણાવ્યું કે ઇન્ટરનેટના આગમન બાદ મીડિયાનું સ્વરૂપ પણ બદલાયું છે. ન્યૂઝ વહેલી તકે ઝડપથી પ્રસારિત કરવાની સ્પર્ધા પણ વધી ગઈ છે. નવા ઉભરતા પત્રકારોને દિશા નિર્દેશ આપતા ક્રિસ્ટીએ જણાવ્યું કે પત્રકારો લોકમતના ઘડવૈયા છે. પત્રકારોનું વિઝન હંમેશા ક્લિયર હોવું જોઈએ. આ સાથે જ ઘણા વર્ષોથી મીડિયા સાથે જોડાયેલા પત્રકારોનું માર્ગદર્શન કરતા તેઓએ જણાવ્યું કે વર્તમાન સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે, જેથી પત્રકારોએ સતત અપડેટ પણ રહેવું જરૂરી છે.
પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2024ના નેશનલ પ્રેસ ડે નિમિત્તે જાહેર કરાયેલી ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ થીમ પર વિષય પર સિનિયર વક્તા અને ગુજરાત ગાર્ડિયન દૈનિકના તંત્રી મનોજ મિસ્ત્રીએ જણાવ્યું કે પત્રકારની ભૂમિકા માઇલસ્ટોન જેવી હોય છે. પત્રકારો એ પોતાના મૂલ્યો ભૂલતા ન જોઈએ. ગમે તેટલા બદલાવો આવે પણ વિશ્વસનીયતા હોવી ખૂબ જ જરૂરી છે. પત્રકારત્વને ચોથી જાગીર ગણવામાં આવે છે. દેશના ચારેય આધાર સ્તંભ મજબૂત હોય તો લોકતંત્રને કોઈ આંચ આવે નહીં. મિસ્ત્રીએ પત્રકારોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે આપણે જે વ્યવસાય અપનાવ્યો છે તેને પ્રમાણિકતા સાથે પરિપૂર્ણ કરીએ. આવા સેમિનાર પત્રકારોમાં વાતાવરણ શુદ્ધિ માટે સકારાત્મક પુરવાર થાય છે. વલસાડ હોમગાર્ડ જિલ્લા કમાન્ડર કચેરી ખાતેથી મહારાષ્ટ્ર ખાતે યોજાનાર ચૂંટણીને લઈને 250થી વધુ હોમગાર્ડ યુનિટને ચૂંટણી બંદોબસ્ત માટે રવાના કરાઈ છે, જેમાં 5 હોમગાર્ડ અધિકારીનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર રાજ્યમાં આગામી તારીખ 20/11/2024ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી ગુજરાત હોમગાર્ડની વડી કચેરીના આદેશ અનુસાર ચૂંટણી બંદોબસ્ત માટે વલસાડ હોમગાર્ડ જિલ્લામાંથી કુલ 250 હોમગાર્ડ તેમજ 5 તાલુકા માનદ અધિકારીઓ તેમજ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અને હોમગાર્ડ તાલીમી અધિકારી સહિતના જવાનોએ કાફલો લક્ઝરી બસો દ્વારા વલસાડથી રવાના કરાયો છે. આગામી 20 નવેમ્બરે મહારાષ્ટ્ર રાજ્યની ચૂંટણી વિધાનસભાની યોજાવા જઈ રહી છે. તેમાં ગુજરાતમાંથી 10,000 જેટલા હોમગાર્ડ જવાનો પોતાની ફરજ બજાવવા જઈ રહ્યા છે. તેના સાથે 200 અધિકારીઓ બી પોતાની ફરજ બજાવશે. તે અર્થે મહારાષ્ટ્ર રાજ્યના ધુલે જિલ્લામાં વલસાડ જિલ્લામાંથી 250 હોમગાર્ડ જવાનો તેમજ 5 અધિકારીઓની ટીમ પણ આજ રોજ રવાના થવા જઈ રહી છે. તેઓ તારીખ 16થી તારીખ 21 દરમિયાન પોતાની ચૂંટણીમાં ફરજ બજાવશે. આ વલસાડ જિલ્લાના હોમગાર્ડ જવાનો મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં બંદોબસ્ત પૂરો પાડનાર હોવાનું જાણવા મળ્યું છે, જે તારીખ 16 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ફરજ નિભાવશે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય. પાણી નાકા પર બિરસા મુંડા પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું. આદિવાસી નેતા બિરસા મુંડાની જયંતિ શુક્રવારના રોજ સેલવાસમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવી હતી. આ અવસરે ભસ્તા ફળિયા ચોકનું નામ બદલીને મોહન ડેલકર ચોક રાખવામાં આવ્યું હતું અને કિલવણી નાકા ખાતે બિરસા મુંડાની પ્રતિમાને માળા અને પુષ્પ અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પ્રભુ ટોકિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દમણના સાંસદ ઉમેશ પટેલ, ગુજરાતના વિધાયક અનંત પટેલ અને ચેતર વસાવા જેવા પ્રખ્યાત નેતાઓ હાજર રહ્યા હતા. દાદરા પરથી રેલીની શરૂઆત થઈ હતી, જેમાં લોકોએ ભાગ લીધો હતો. રેલીનું સમાપન મોહન ડેલકર ચોક ખાતે થયો, જ્યાં ચોકનું નામકરણ સ્વર્ગીય મોહન ડેલકરના નામ પર કરવામાં આવ્યું. ત્યારબાદ કિલવણી નાકા ખાતે બિરસા મુંડાની પ્રતિમા પર માળા અર્પણ કરવામાં આવી, જ્યાં આદિવાસી સમાજના અનેક સંગઠનો અને સ્થાનિક લોકો બિરસા મુંડાના સંઘર્ષને યાદ કરવા માટે જોડાયા હતા. જનસભામાં નેતાઓએ પ્રશાસન અને બિલ્ડરો પર આદિવાસીઓ વિરુદ્ધ ખરાબ વ્યવહાર અને તેમની જમીનો પર બળજબરી કબજો કરવાના આરોપ લગાવ્યા. પ્રભુ ટોકિયાએ પોતાના સંબોધનમાં કહ્યું કે આદિવાસી સમાજની જમીન અને તેમના અધિકારો પર બિલ્ડરો અને સરકારી તંત્ર દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે. દમણના સાંસદ ઉમેશ પટેલ અને વિધાયક અનંત પટેલે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આદિવાસી સમાજના અધિકારોની રક્ષણ માટે કઠોર પગલાં લેવા આવશ્યક છે. वो भगवान बिरसा मुंडा जी के जन्मोत्सव के उपलक्ष्य में मनाया जा रहा है. तो आज यहाँ पर भी दादरा नगर हवेली में बिरसा मुंडा जी के जन्मोत्सव का कार्यक्रम था, जिसमें हम सब जानते हैं कि ये जो जाने माने चेहरे हैं अनंत भाई और साथ में चेतर वसावा जी और मुझे भी मौका मिला इनके साथ, तो ये सभी क्रांतिकारी रहे हैं. कोई पक्षी का बात नहीं है. हम सब जो समकक्ष विचारधारा वाले लोग हैं, उन्होंने सोचा कि एक मंच पर आने का वक्त है, क्योंकि अभी का जो समय है वो बहुत ही संघर्षपूर्ण समय है. हमारी जनता पर कितने अत्याचार और अन्याय हो रहे हैं वो आपके समक्ष ही है. પરપ્રાંતિયો આવીને અહીં નોકરી મેળવી રહ્યા છે, કંપનીઓમાં જઈ રહ્યા છે, ત્યારે અહીંના આદિવાસી સમાજ પર એક અત્યાચાર થઈ રહ્યો છે અને રોકવા માટે અને આદિવાસી સમાજને બોર્ડરલેસ થવા માટે અને એક સૂત્રતામાં બંધાવવા માટે અમે ચેતરભાઈની સાથે, સાંસદ શ્રી ઉમેશભાઈની સાથે
અને આદિવાસી એકતા પરિષદના આગેવાનો સાથે અમે બેઠા છે. જ્યાં પણ જરૂર પડશે આદિવાસી સમાજના હક અને અધિકાર માટે ત્યાં અમે લડશું. પરંતુ અહીં કોઈ અત્યાચાર થશે, અહીંના પ્રશાસક દ્વારા અત્યાચાર થશે, એ અમે ચલાવવાના નથી. અમે ક્રાંતિકારી બિરસા મુંડાજીના રસ્તા પર ચાલવાવાળા છે. અમે ઝૂકવાવાળા નથી, અમે લડવાવાળા છે. કાર્યક્રમ દરમિયાન આદિવાસી નૃત્ય અને સંસ્કૃતિ હત્યા કરનારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સિલવાસ કોર્ટે 2021માં બનેલી ઘટનાના આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. 2021માં બનેલી હત્યાની ઘટનામાં સેલવાસની અદાલતે આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. કેસની વિગતો મુજબ દાદરાનગર હવેલીના આંબોલી નવી વસાહત ખાતે રહેતા સુરાલી ઉર્ફે મુરલી જીનકન યાદવે પોતાના પાડોશી મહદુ બરાત સાથે બોલાચાલી થતા સુરાલી યાદવે મહદુ બરાત પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલાના કારણે મહદુ બારાતનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં સિલવાસ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ ઘટનાની તપાસ પૂર્ણ કરીને આરોપી વિરુદ્ધ પુરાવા મેળવીને કોર્ટમાં રજૂઆત કરી હતી. પોલીસે આ કેસમાં આઈપીસીની ધારા 302 લગાવીને ચાર્જશીટ દાખલ કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળીને કોર્ટે આરોપીને દોષી ઠરાવ્યો હતો અને આજીવન કેદની સજા અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ન ભરવામાં આવે તો વધુ 3 માસની સાદી કેદની સજા સંભળાવી હતી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના